નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું ફરીથી આજે ફિલ્ડ ઉપર આવેલો છું અને આમ જોઈ તો લગભગ હમણાં ઘણો ટાઈમ ત્યાં એક પ્રોડક્ટની ભલામણ કરું છું. તો તે પ્રોડક્ટ છે નર્મદે સીડનું બ્લેક ગોલ્ડ. તો ખેડૂત ભાઈ, અમે જે જોઈશી તેનું રિઝલ્ટ અમે ફરીથી કહીશી કે ફિલ્ડ ઉપર ચોક્કસપણે પેલા પરફેક્ટ રિઝલ્ટ જોઈ અને પછી જ કોઈ પણ પ્રોડક્ટની ભલામણ કરતા હોય તો એવી જ પ્રોડક્ટનું જ્યારે અમે ભલામણ કરતા હતા નર્મદે સીડનું બ્લેક ગોલ્ડ. તો આજે ફરીથી કપાસનું ફિલ્ડ છે અને તમે જોઈ શકો છો એકદમ ખિલખિલાટ કરતું ફિલ્ડ છે અને જબરદસ્ત એકદમ નરવાઈ અને કુણપ અને જે કહેતા હતા કે ફ્લાવરિંગમાં એમાં પણ ઘણો ફરક પડે છે. તો આજે અમે ફિલ્ડ ઉપર આવેલા છે અને જાજો આપણે ખેડૂતભાઈ પાસેથી જ જાણીએ. તો વિપુલભાઈ, આપણે આ બ્લેક ગોલ્ડ માર્યું એને કેટલા દિવસ થયા? 20 દિવસ થયા. 20 દિવસ થયા. તો ત્યારે કપાસની હાઈટ કેવડી હતી? ત્યારે આવડું હતું. અને આમ ટૂંકમાં નરવાઈ કેવું? નરવાઈ તો અહીંયા કાંઈ એવી બધી હતી નહીં. આ માર્યા પછી કંઈક ફાયદો દેખાય છે. ટૂંકમાં આમ નરવાઈ ને કુણેપ ને એકદમ જબરદસ્ત. આપણે આ 3 વીઘાની આસપાસ ફીલ છે. 3 વીઘામાં તમે જોઈ શકો છો આખા ફિલ્ડમાં ક્યાંય પણ એવું નથી કે આમ થોડુંક પણ આપણે પીરાઈ જોવા મળતી હોય. એકદમ ખિલખિલાટ કરતું ફીલ છે અને કુણા માખણ જેવું. અને જે અમે કહીએ છીએ કે વય, કુણેપ, નરવાઈ અને ફ્લાવરિંગ અને તેમાં પણ ઘણો ફરક પડે છે. તો તમે નરી આંખે નજીક આવીને બતાવી જે આપણે કહીએ છીએ કે એકદમ આમ જો એકદમ સિરીજમાં માલ લાગેલો છે અને એકદમ કમ્પ્લીટ. ઝીંડું પણ જે એટલો ખરવાનો પ્રશ્ન હોય છે તે ખરવાનો પણ પ્રશ્ન નથી રહેતો. અને આવા વાતાવરણમાં આવું ટૂંકમાં રાખવો છોડવો તે ખૂબ ટૂંકમાં આ વર્ષે અઘરું હોય છે. તો નર્મદે સીડનું બ્લેક ગોલ્ડ આવે છે, જબરદસ્ત પ્રોડક્ટ છે અને ઉત્પાદનમાં જે ટૂંકમાં ખરવાનો પ્રશ્ન હોય છે, ફૂલ ખરી જતું હોય છે અને ફ્લાવરિંગ લગાડે છે તેમાં પણ જબરદસ્ત રિઝલ્ટ છે. તો ચોક્કસપણે ખેડૂતભાઈ એકવાર અવશ્ય જે નર્મદે સીડનું બ્લેક ગોલ્ડ આવે છે તેનો ઉપયોગ કરજો. આખા ફિલ્ડમાં આગળ પણ આવીને બતાવી ક્યાંય પણ એવું નથી આપને જોવા લાગતું કે થોડુંક પણ ઓલું ટૂંકમાં સેજ પીરાઈશ હોય કે એવું નથી લાગતું. તો ચોક્કસપણે ખેડૂતભાઈ અવશ્ય એકવાર તમે નર્મદે સીડનું બ્લેક ગોલ્ડનો ઉપયોગ કરજો અને દમદાર રિઝલ્ટ મેળવો. આવા નવા વિડીયો જોવા તમે અમારા પેજ અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.